2025ની અંદર ટોટલ ગણતરી મારીએ ને અર્બન રૂરલ બધી જ ફિલ્મો ગણીને 85 ફિલ્મો આવી છે. એમાંથી આપણે 10 મૂવી એવી કાઢી છે જે મારી ફેવરેટ છે. હેલો મિત્રો, હું છું અમિત. સ્વાગત છે તમારું 2025ના અંતિમ પડાવની અંદર સિનેમા શો પર. આ લિસ્ટની અંદર ચોથા નંબરની મૂવી એવી છે ને, તમે એનું નામ પણ નહીં સાંભળ્યું હોય. વિડીયોના અંત સુધી બને રહેજો. બધી જ માહિતી આપી આ વિડીયોની અંદર. સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કેમ કે દરેક ગુજરાતી મૂવી વિશે સાચા રિવ્યુ તમને આ ચેનલ પર જોવા મળી રહેવાના છે. સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ડેલી પોસ્ટ આવતી રહે છે, ત્યાં પણ જોઈન કરી શકો છો. કંઈ પણ સવાલ હોય તમારા, ત્યાં ડીએમ પણ કરી શકો છો. અને તમારી ટોપ 10 લિસ્ટ કઈ છે એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. અને આ મારા લિસ્ટની અંદર તમારી ફેવરિટ ફિલ્મ આવી કે નહીં એ પણ લખજો. આ ટોપ 10 લિસ્ટ કયા આધારે બહાર પાડવામાં આવી છે એ પણ લાસ્ટની અંદર આપણે વાત કરીએ. તો ફિલ્મ શુભચિંતક અને વિક્ટર 303 એમાંથી કોઈ એક મારે 10મા નંબર પર લેવાની હતી. બાકી ક્યાંય કોમ્પ્લિકેટેડ થયું જ નથી. આ 10 નંબર માટે જ થયું છે ખાલી. તો મેં ચૂઝ કરી છે 10મા નંબરે વિક્ટર 303. બહુ જ જબરજસ્ત મૂવી હતી, માસ મસાલા મૂવી હતી. કેમ કે ગુજરાતી જોનરની અંદર આ પ્રકારનું બનવું, અને એમાં ચેતન ધાનાણીનો જે રીતે ઇન્ટરવલ પછી આખી ફિલ્મ પર આવી થઈ ગયા છે એ ખરેખર જોવા જેવું હતું. સાથે વિલન પણ એટલા મજબૂત હતા આ ફિલ્મની અંદર, અને થ્રુ આઉટ આખી ફિલ્મ તમને જકડી રાખવામાં સફળ છે. તો પછી મારા માટે આ ફિલ્મ ટોપ 10માં 10મા નંબરે આવે છે. હવે આવે છે 9મો નંબર. 9મા નંબરે એવી ફિલ્મ છે જે બે ફિલ્મો વચ્ચે પીસાઈ ગઈ. મતલબ કે સારી ફિલ્મ હોવા છતાં પણ એ ફિલ્મને દર્શકો ના મળ્યા, અથવા તો કહીએ કે બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી. 1 કરોડથી પ્લસ કલેક્શન કર્યું છે. ફિલ્મનું નામ છે મિસ્ત્રી. આ ફિલ્મની અંદર જે રીતે પ્રેઝન્ટેશન થયું છે ને એ મને ખાસ વધારે ગમ્યું. જે કોમ્પ્લિકેશન હોય, એમની તકલીફો હોય, અને ખાસ કરીને નાની બચ્ચીનો રોલ જબરજસ્ત. મને એ બહુ જ એટ્રેક્ટ કરી ગયો હતો. 8મા નંબરે આવે છે ફિલ્મ ફાટીને. જાન્યુઆરી મહિનાની અંદર આવેલી હિતુ કનોડિયા અને સ્મિત પંડ્યાની ફિલ્મ ફાટીને. ફૈઝલ આસમીએ ડિરેક્ટ કરેલી જબરજસ્ત રીતે. આ ફિલ્મની લેન્થ એટલી લાંબી હોવા છતાં પણ ફિલ્મ તમને ક્યાંય બોર નથી કરતી. આજ આ ફિલ્મનું મહત્વનું પાસું છે. અને જે રીતે ફિલ્મની અંદર ડાયલોગ ડિલિવરી અને ડાયલોગો જે પ્રમાણે લીધા છે ને, અને સાથે સ્ટોરી પણ એ ગજબ હતું. 7મા નંબરે આવે છે જય માતાજી લેટ્સ રોક. કેમ કે આ ફિલ્મની અંદર આપણને ટ્રેલર જોઈને કઈ ખાસ વધારે આશા નથી. મને તો બિલકુલ નથી. મને એવું હતું કે મલ્હારભાઈનો આમાં કેમિયો છે અને કંઈક ડોશીમાને લઈને આ લોકો ફિલ્મ બનાવી રહ્યા છે. ઠીક છે, એકવાર આપણે રિવ્યુ કરવા માટે જોવાની તો છે જ. પછી જ્યારે ફિલ્મ જોઈને બહાર આવ્યો ને ત્યારે એમ થયું કે યાર ગજબની ફિલ્મ બની છે. એક માજીના ઇમોશન ને માજીની એક્ટિંગ ખાસ, સાથે વૃદ્ધોની પણ વાત, અને સાથે બે ભાઈઓની પણ કોમ્પ્લિકેશન બતાવી છે આ ફિલ્મની અંદર. અને મલ્હાર અને દાદીમાનું જે બોન્ડિંગ બતાવ્યું છે એ, અને ખાસ તો એક શુદ્ધ મેસેજ. હવે 6થા નંબરે કઈ ફિલ્મ છે? 6થા નંબરે આવે છે બ્રહ્મ. સસ્પેન્સ, ક્રાઇમ, મર્ડર, મિસ્ટ્રી, જે પણ તમે કહી દો. અને પરફોર્મન્સ ફિલ્મની અંદર લાજવાબ. મિત્ર ગઢવી, સોનાલીબેન, આ બંને પાત્રો તો ફિલ્મની અંદર ખૂબ ખીલ્યા છે. સાથે અભિનવ બેંકર જે પોલીસવાળાના રોલમાં જે રીતે ફિલ્મનો એન્ડિંગ લખવામાં આવ્યો છે ને, સેલ્યુટ છે ભાઈ. મજા પડી ગઈ હતી આ ફિલ્મની અંદર. 6થા નંબરે એટલા માટે જ છે. 5મા નંબરે એવી ફિલ્મ છે, એનું નામ તો તમે જરૂર સાંભળ્યું છે, પણ ફિલ્મ નહીં જોઈ હોય. કેમ કે કોઈ દર્શક જ નથી મળ્યા. આટલી મોટી સ્ટારકાસ્ટ હોવા છતાં પણ આ ફિલ્મને દર્શકો નથી મળ્યા. ફિલ્મનું નામ છે નાન ખટાઈ, જે 5મા નંબરે આવે છે. નાન ખટાઈ એક એવી ફિલ્મ છે જેના અલગ દર્શકો છે, કે દરેક દર્શકને આ ફિલ્મ ક્યારેય કોઈ દિવસ નહીં ગમી શકે. કેમ કે આ ફિલ્મ સાથે કનેક્ટ થવું પડશે. શરૂઆતથી જો તમે આ ફિલ્મ સાથે કનેક્ટ થઈ ગયા ને, તો આખી ફિલ્મ ક્યારે પૂરી થઈ જશે તમને ખબર જ નહીં પડે. અને જો કનેક્ટ ના થયા તો ફિલ્મની અંદર શું ચાલી રહ્યું છે એ તમને ખબર નહીં પડે. પણ મને ફિલ્મ શરૂઆતથી લઈને કનેક્ટ કરી ગઈ હતી, એટલે ફિલ્મ ક્યારે પૂરી થઈ ગઈ મને આઈડિયા પણ ના આવે. એકદમ ફિલ્મની અંદર ખોવાઈ ગયા. પ્રીતભાઈની એક માસ્ટરી પણ છે કે એ ફિલ્મ એવી બનાવે છે લાગણીઓથી ભરપૂર.
ખરેખર એ તમારા દિલ જીતી લે છે. અને ફિલ્મના પરફોર્મન્સ વિશે તો આપણે વિડીયોમાં ઓલરેડી વાત કરેલી જ છે. ચોથા નંબરે એવી ફિલ્મ છે જેનું તમે નામ પણ નહીં સાંભળ્યું હોય. તમે શું ઇન્ડસ્ટ્રીના લોકોએ પણ નહીં સાંભળ્યું હોય. ગુજરાતી ફિલ્મ વાહલી. ભાવિન ભાનુશાળી જેવા કલાકાર આ ફિલ્મની અંદર છે, પણ ફિલ્મ જ્યારે આવી ને ત્યારે એનું પ્રમોશન 0. સાથે ફિલ્મનું ટ્રેલર જોવો ને તો તમને એમ થાય કે યાર જવા દો, નથી જોવી. એટલું બકવાસ ટ્રેલર કટ કર્યું છે આ લોકોએ. જે ટ્રેલરની અંદર છે ને એ ફિલ્મમાં છે જ નહીં. મતલબ કે એકદમ અલગ ટ્રેલર કટ કરવામાં આવ્યું છે, જેનાથી કોઈને આમ ફિલ્મ જોવાની ઈચ્છા પણ ના થાય. પણ બોસ ફિલ્મ બનાવી છે ને જે પરિવારના ઇમોશન જે બતાવે છે ને, અત્યારની જનરેશન અને પહેલાની જનરેશનના વચ્ચે જે ગેપ પડી ગયો છે એ ગેપને આ બુરવાનો પ્રયાસ કરે છે આ વાલી ફિલ્મ. સાથે ફિલ્મની અંદર અત્યારની જનરેશનને શું શૂટ આપવી જોઈએ અને મા બાપે પણ અત્યારે જનરેશનને કઈ રીતે સમજવી જોઈએ, આ બંને વસ્તુ પર ફોકસ કરવામાં આવી છે. આ ફિલ્મની અંદર કોઈ એકને ક્લેમ નથી કરવામાં આવ્યું. મા બાપ અને દીકરાઓ બંને માટે સમજવા જેવી ફિલ્મ છે. આ ફિલ્મની અંદર થોડી કોમ્પ્લિકેશન છે, એવું નથી કે બધું જ પરફેક્ટ છે, પણ જે રીતે ફિલ્મની અંદર પ્રેઝન્ટ કર્યો છે ને મુદ્દાને, એ એકદમ સિનેમેટિક વેમાં અને આપણને પરફેક્ટ દિલમાં ઉતરી જ જાય એમ એ રીતે. મોકો મળે તો આ ફિલ્મ ચોક્કસ જોજો. હવે આવીએ ટોપ 3 પર. ટોપ 3 પર આવીએ પહેલા એક વાત કરી દઉં કે મારા માટે ટોપ 3 ડિસાઇડ કરવું કઈ બહુ મોટી વાત નથી, કેમ કે આ વર્ષની અંદર મેં 40 ફિલ્મો જોઈ છે. કેટલી? 40 ફિલ્મોની અંદર મારે 10 સિલેક્ટ કરવાની હતી. વિડીયોના શરૂઆતમાં મેં કીધું ને કે આ ટોપ 10 લિસ્ટ કઈ રીતે બહાર પાડવામાં આવે, તો આ ટોપ 10 લિસ્ટ અમે જે રિવ્યુ કરીએ છીએ ફિલ્મ જોઈને તરત, મતલબ કે એ જ દિવસે ફિલ્મનો રિવ્યુ આવી જાય છે, તો એ રિવ્યુની અંદર જેટલા સ્ટાર આપીએ છીએ એ સ્ટાર પરથી ડિસાઇડ થાય છે કે આ ટોપ 10 લિસ્ટ કયું છે. આ ટોપ 10 લિસ્ટમાં જેટલી પણ અત્યાર સુધી ફિલ્મો આવી, મતલબ કે 7 ફિલ્મો, તો આ બધી જ ફિલ્મોને મેં 3.5 સ્ટાર આપેલા છે. બીજી પણ આપેલા છે, પણ એ ફિલ્મ ટોપ 10માં ના સમાવી શકી. અને હવે જે ફિલ્મો આવે છે એ 3 એવી ફિલ્મો છે જેને મેં 4 સ્ટાર આપ્યા છે. હવે મારે આની અંદર કઈ ફિલ્મ ટોપ 3 માં લેવી એ જ નક્કી કરવાનું હતું. તો ફાઇનલી હવે ત્રીજા નંબર ઉપર આવે છે ફિલ્મ કાશી રાઘવ. દીક્ષા જોશી અને જયેશ મોરેની, ધ્રુવ ગોસ્વામીએ ડિરેક્ટ કરેલી ફિલ્મ કાશી રાઘવ. મને આ ફિલ્મની અંદર એક્ટિંગ જબરજસ્ત લાગી છે, એની સિનેમેટોગ્રાફી જબરજસ્ત લાગી છે, આ ફિલ્મનું પરફોર્મન્સ જબરજસ્ત લાગ્યું છે, અને સાથે એનો સ્ક્રીન પ્લે. હા, ફિલ્મનો સ્ક્રીન પ્લે ઇન્ટરવલ પછી ક્યાંક ને ક્યાંક ધીમો પડે છે, પણ ફિલ્મનો એન્ડિંગ લાજવાબ લાગ્યો છે. એટલા માટે જ આ ફિલ્મ મારા ટોપ 3 માં છે. હવે આવે છે નંબર 2. નંબર 2 ઉપર છે વશ લેવલ 2. નંબર 2 વશ લેવલ 2. ગુજરાતની અંદર વશ લેવલ 2 જેવું કોઈ દિવસ નથી બન્યું. ગુજરાત છોડો, ભારતની અંદર પણ કદાચ બહુ ઓછી ફિલ્મો બની છે, અને એમાં પણ જે આ પ્રકારનું પ્રેઝન્ટેશન ગજબ ભાઈ. એમાં પણ વશીકરણનો મુદ્દો લઈને ફિલ્મની અંદર જે આ રીતે બતાવવું, લાજવાબ બસ. શરૂઆતથી લઈને અંત સુધી આ ફિલ્મની અંદર ઇન્વોલ્વ રહ્યો છું, પણ ક્યાંક ને ક્યાંક એન્ડની અંદર હજુ વધારે સારું થઈ શકત. આ ખરાબ નથી બિલકુલ, પણ હજુ આનાથી વધારે સારું થઈ શકત. કેમ કે ફિલ્મની અંદર જે એન્ડ લીધો છે ને ઘણા બધાને એ નથી પચ્યો, પણ મને બિલકુલ પચ્યો છે. કેમ કે વશીકરણને આ બધું જે જાણતા હશે ને એમને ખબર હશે કે સોલ્યુશન આવું જ હોય. કેમ કે કોઈ પણ વ્યક્તિ હોય તો એક શ્રીફળમાં તમારી બાધા કે તમારું દુઃખ દૂર થઈ જતા હોય છે. અહીંયા પણ 10 રૂપિયાથી થઈ જાય છે. ફરક ખાલી એટલો જ છે. એટલે પ્રોપર ફિલ્મની અંદર એક્સેપ્ટેબલ છે, એવું નથી કે આ યાર એન્ડ કઈ રીતે સ્વીકારાય. એટલે મને એન્ડથી કોઈ શિકાયત નથી, પણ હા, આનાથી સારો થઈ શકતો હતો. હવે વાત કરીએ નંબર 1. ભાઈ નંબર 1 ઉપર તમને બધાએ અંદાજ લગાવી દીધો હશે કે નંબર 1 ઉપર ફિલ્મ કઈ છે. નંબર 1 ઉપર છે વંદે ભારત વાયા USA. શું થયું? ના હોય? હોય યાર. कैसा लगा मेरा मजाक? વંદે ભારત. તો ફાઇનલી હવે સિનેમા શોની નંબર 1 મૂવી છે લાલો. म्यूजिक કેમ ભાઈ લાલો? લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તે, આખું નામ બોલવું પડશે. તમને બધાને એવો સવાલ થતો હશે કે યાર ખબર જ હતી લાલો જ કહેવાના છે, એ તો 100 કરોડ કમાઈ ગયા એટલે લાલોને જ રાખશે. देखा आपने लापरवाही का नतीजा है. ભાઈ આ ડિસાઈડ ક્યારે થાય છે ખબર છે? ફિલ્મ જોઈએ ને ત્યારે જ.
મતલબ કે રિવ્યુ હજુ યુટ્યુબ ઉપર આ બધી જ મૂવીના રિવ્યુ છે, ખાસ હું કહી દઈશ. એટલા માટે મેં ફિલ્મો વિશે વધારે ડિટેલમાં વાત નથી કરી, કેમ કે ઓલરેડી આપણે રિવ્યુમાં કહી ચૂક્યા છીએ અને દર્શકોને ફરી ફરી રિપીટ સાંભળવાની કઈ મજા નથી આવતી, એટલે આપણે શોર્ટમાં પતાવી દીધું. નંબર 1 ની મૂવી માટે મારે થોડી કોમ્પ્લિકેશન થઈ હતી, કેમ કે લાલો અને વસ લેવલ 2 મને બંને એક ઉપર રાખવાની ઈચ્છા હતી, પણ એ તો શક્ય નથી. નંબર 1 તો એક રાખવી જ પડે. તો વસ લેવલ 2 અને લાલોમાં મેં કમ્પેરિઝન એ કરી કે વસ લેવલ 2 ક્યાંક ને ક્યાંક બહુ ને બહુ તમે એકવાર જોવો એટલે પછી કદાચ બીજી વખત જોવો, એનાથી વધારે વખત જોવાની આપણને પછી ઈચ્છા ના થાય. અને લાલોની રિપીટ વેલ્યુ વધારે છે, એક વખત જોવો, 2 વખત જોવો, 3 વખત જોવો, જેટલી વખત ફિલ્મ જોવો ને એટલી વખત કઈ નવી કહાની આપણને સમજાય છે. મતલબ કે પોઝિટિવ વસ્તુ ફિલ્મની અંદર ઘણી બધી છે. હા, નેગેટિવ વાળાએ તો ઘણું બધું નેગેટિવ કીધું છે અને એમનું કામ છે. તમે દુનિયાની નંબર 1 ફિલ્મ એમને આપી દેશો ને તો પણ એમાંથી એક ખામી કાઢી જ બતાવશે. એ બધી વાતો આપણે આ વિડીયોની અંદર નથી કરવી. આપણને ખુશી છે કે લાલો ફિલ્મે 100 કરોડની કમાણી કરી છે અને લાલો ફિલ્મ સિનેમા શોના ટોપ 10 ના પહેલા નંબર ઉપર છે અને એ હંમેશા ડિઝર્વ કરતી જ હતી, કેમ કે આ ટોપ 10 લિસ્ટ અને સૌથી વધુ કમાણી કરનારી ટોપ 10 લિસ્ટ, એ લિસ્ટ લઈને બેસજો એટલે તમને અંદાજ આવી જશે કે આ કમાણીના આધારે ટોપ 10 લિસ્ટ તૈયાર કરવામાં અહીંયા નથી આવતું. અહીંયા ઓનેસ્ટલી જે ફિલ્મો સારી લાગી છે અત્યારે જોઈ લો ને તમે ટોપ 10 લિસ્ટ. નાન ખટાઈ, વાલી, એકેય ફિલ્મને કલેક્શન નથી મળ્યા. વિક્ટર 303 કલેક્શન જ નથી બોસ, છતાં પણ એ ટોપ 10 લિસ્ટમાં સામેલ છે. અને ઓલ ધ બેસ્ટ પંડ્યા, ઉમરો, આ બધી જ ફિલ્મો, હું એવું નથી કહેતો કે ફિલ્મો ખરાબ છે. હા, એ ફિલ્મો વન ટાઈમ વોચ છે મારા માટે, પણ એ ટોપ 10 લિસ્ટમાં નથી સમાવી શક્યું અને એ ફિલ્મો બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. આ ચેનલ ઉપર સૌથી વધુ કોન્ટેન્ટને મહત્વ આપવામાં આવે છે. પછી એ ગમે તે સ્ટારની મૂવી હોય કે મોટા સ્ટારની હોય કે નાના સ્ટારની હોય, કોન્ટેન્ટ સારો હશે તો એને ડેફિનેટલી વખાણવામાં આવશે અને એનું પ્રમોશન યાર મફતમાં કરવામાં આવશે. ચિંતા શું કામ કરો છો? તો તમને કેવું લાગ્યું આ ટોપ 10 લિસ્ટ એ કોમેન્ટ જરૂરથી કરજો અને સાથે તમારું ટોપ 10 લિસ્ટ મતલબ કે તમને ગમતી ફિલ્મ કઈ છે એ પણ મને ખાસ કોમેન્ટ કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા બોસ. મળીએ મિત્રો આવા જ કંઈક અલગ વિડીયો સાથે સિનેમા શો પર.